ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તો આજ તમારું અમારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હિરણ પણ વહેલા નથી ઉઠ્યા, ટાઈમે જ ઉઠ્યા છે. ચા પાણી પી લીધા છે અમે, અને રુદ્રભાઈ પણ સૂતા છે હજી, કારણ કે આખી રાત લાઈટ નહોતી. આયુષી પણ આજ ક્લાસીસે નથી ગયા, એ ચા ભાખરી કરે છે, ખાય છે. જય શ્રી કૃષ્ણ. એની પણ તબિયત થોડીક વીક હતી આજે, એટલે અને આપણે હિરણને પૂછી લઈએ કે એની તબિયત કેવી છે. જય શ્રી કૃષ્ણ હિરણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે તમને? સારું છે થોડું. સારું છે થોડું? કાલ કરતા સારું કે? કાલ કરતા તો ઘણું. કાલ કરતા સારું. આ શું છે મેનુમાં આપણે? આજે સેવ ટમાટરનું સબ્જી, દાળ ભાત ને રોટલી. ઓકે, તો ભાત મૂકી દીધા છે, દાળનું પાણી મૂકી દીધું છે, અને દાળ આપણે પલાળી દીધી. તો ચલો હવે આપણે રોટલીમાં બેસીએ ફટાફટ. અમે 10 વાગી ગયા છે આજ તો. પાછા જોઈન્ટ થાય 12 વાગે. 12 વાગી ગયા છે. હિરણ જાય છે ટિફિન આપવા. આજ તો ટિફિન બધા થઈ ગયા, ઓછા હતા આજે ટિફિન. ઊભી જ છું હું કયો હું લેવા ગઈ? પાણીની બોટલ. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આવજો. બાય બાય. બાય. જય શ્રી કૃષ્ણ. આજે આયુષી પણ જાય છે ટિફિન આપવા. બાય બાય. થોડા 2 જેવો સમય થઈ ગયો છે. ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને જમવામાં છે સેવ ટમેટાનું શાક, ભાખરી, દાળ ભાત પાપડ પાપડ, મમરા સલાડ અને બટાકાનું શાક આ કોણ આમ? પ્રસાદ મારી friend એને અહીંયા રહી હતી છે મારે. યશમુલ ભાઈની લોકો ગયા હતા ને અંબાજી, યશમુલ લોકો પ્રસાદી આપી. અંબાજી. અંબાજીની પ્રસાદી છે. પ્રસાદી આપી હતા. એટલે તો કામમાં લેટ થયું આજે. ચલો તો અમે લોકો જમીને પછી જોઈન્ટ થાય. બધે 6 જેવો સમય વાગી ગયો છે. આપણે ઉઠી ગયા છીએ અને આપણે બનાવીએ છીએ ચા. હિરણ ને આયુષ હજી સૂતા છે. હું ને રુદ્રભાઈ ઉઠી ગયા છે. રુદ્રભાઈ બોર્નવિટા બનાવે છે, એનું હોર્લિક્સ, અને મેં ચા મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. કેમ જામી ગયો ભેજ એડો હોય ને બેટા, એટલે તું વારે વારે ખાતો હોય ને કાઢી કાઢીને. ના હોણી કાઢ છે લે કેટલા દિવસ પછી. ચલો તો ચા પી લઈએ. ચા પીને સાંજના ટિફિનની તૈયારી કરીએ. અને આજથી ટિફિન રાબેતા મુજબ ચાલુ છે આપણે. કાલ આખો દિવસ બંધ હતા, હિરણની તબિયત સારી નહોતી ને એટલા માટે. આજ તો આખો દિવસ આપણે ચાલુ જ છે હવે ટિફિન. તો પછી પાછા કન્ટિન્યુ થાય આપણે. જો મિત્રો, આજે બનાવ્યા છે મેં ઢોકળા, પણ આ રીતે બનાવ્યા છે, પાતરાના ઢોકળા. હજી થાય છે. અડધો ગ્લાસ જ ભર્યો તો ગ્લાસની ઉપર આવી ગયા ફૂલીને. અલગ રીતે બનાવ્યા છે. તે દિવસે બનાવ્યા હતા, બેટર સેમ જ રાખવાનું, પ્રોસેસ ખાલી અલગ કરી છે મેં આજે. ફાઇનલી આપણા પાત્રાના ઢોકળા બની ગયા છે. બહાર કાઢી લીધા છે મેં, એને ઠંડા કરવા રાખ્યા છે. ઠંડા થઈ જાય પછી આપણે એને બહાર કાઢશું. આપણે એને તમે જોઈ શકો છો, અડધા ગ્લાસ જ મેં ભર્યા હતા, અને બહાર આવી ગયા છે ફૂલીને. પછી હું તમને આગળ બતાવું હમણાં બહાર કાઢીને વઘાર કરી ત્યારે. જો તમે જોઈ શકો છો કે આસાનીથી સ્કીન છોડી દે છે. હિરણ પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ હિરણ. જય શ્રી કૃષ્ણ. હાય ડેડી. પાતરા કેવા છે? નવી સ્ટાઇલથી. અરે ગરમ છો અડતો નહીં બેટા. સોજેલા ફૂડલા ઉપડી જાહે. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો. 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમવા બેસી ગયા છીએ. તબિયત થોડીક સુધારા ઉપર આવી ગઈ છે. ખાલી ખીચડી જ ખાવાનું કીધું છે. તો એ જો આજે ખીચડી જ છે. ખીચડી છે, પાતરાનું ઓલું બનાવ્યું છે, સોસ છે ભેગો, એ છોકરા ખાઈ છે. આપણે દૂધ, મરચાં, બસ. અને જો બધા ગોઠવાઈ ગયા છે. બોલો કંઈક બોલો. ચાલો જમવા. હા, એમ કોકને બોલાવો તો કંઈક આમ ભાવ ભર્યું આમંત્રણ આપો બધા. આપીએ જ છે, તો નથી આપતા બધા. તમારે બધાને ખાવું હોય તો પાત્રા છે, બાકી હિરણ માટે ખાલી ખીચડી છે. એને દૂધ ને ખીચડી છે. એક તો બીમાર પડીએ ને એમાં પછી ખાવામાં આવું, આમાં જેઠાલાલ જેવી હાલત છે આપણી પાસે. કપોડિયા. ચલો, અમારે ઘરે આવી ગયું છે નવું મહેમાન.
હિરેનનું ફેવરિટ. હાલે એ લુસી હાલે આ અમારા પાડોશીનું છે. પહેલાં અમારી સામે રહેતા એ લોકો, હવે બીજી વિંગમાં રહેવા જતા રહ્યા છે. પણ એ હિરણનું બહુ વેવાયું છે. એ નાનું હતું ને ત્યારે લાવ્યા હતા એને, અત્યારે તો બહુ મોટું થઈ ગયું. હાલે હાલ પણ જોજો પછી ના જો પાછા. કેવો શાંત થઈ ગયું હમણાં. પહેલા તો સીજુ જો શેર ને શેર. શેર આપ્યું તો લુસી થાય. એને કાનના વાળ બહુ વધી ગયા છો. હે એના કાનના વાળ બહુ વધી ગયા છે. ઓલું કરાયું હતું ને ઓપરેશન ઓપરેશન કરાવ્યું હતું ને હેર કટિંગ એ કરાવ્યા હતા, પણ પાછા બહુ વધી ગયા છો. લુચુ બેબી. લુચુ. લુચુ. તો થોડા કપાવી નાખાસ. થોડા કપાવી નાખાસ. લુચડી. કઈ ના લે જો. મારો તો એ પહેલા કરતા શાંત થઈ ગયું છે. મેં તો બહુ પહેલા કરતા હાવ શાંત થઈ પહેલા તો બહુ તોફાની હતું. નાનું હતું ને મોટી થઈ ગઈ. આપણો દરવાજો ખુલ્લે એટલે આવી જ જાય. આવી જ જાય સીધી. હા ઓળું હતું નાનું હતું હાવ, અત્યારે તો ઘણું મોટું થઈ ગયું. એવું બીજું રે અત્યારે ગામડે આખું જો હવે તો મોટી થઈ ગઈ આખું દેખાતી નથી પણ એને આખું જો. હા હા દોરા કાઢતો ખબર ના પડે. આ કપાવી નાખ્યા ને ચોટી વાયરી છે ને જો નજીકથી બતાવું તમને. પહેલા તો હેરસ્ટાઈલ કરતા એને આવ લુસી લુચ્ચુ મારું લુચ્ચુડી લુચ્ચુડી છે લુચ્ચુડી લુચ્ચી એ લુચ્ચી એને વાસે લુચ્ચી કે એ લુચ્ચી રમાજી બેવા દો શાંતિથી બેવા દો મજા આવી ગઈ એસી માં રમવા દે મૂકી દે બધે આટો મારી આવશે હમણાં જો ગરમી લાગશે ને તો ભાગશે હમણાં. અને અહીંયા લુસી અહીંયા વાલ અહીંયા આવો આવી જા બસ હાઈ કરો લુસુ લુસી લુસી જ્યારે નાનપણમાં નાનું હતું ને ત્યારથી ડેડીનું બહુ હેવાયું હતું. બહુ ટાઈમ આવ્યું બહુ ટાઈમ એટલે કેટલો થઈ ગયો હશે? હા એટલું તો નહીં. જો લુસી રમે છે રુદ્ર જોડે. બસ લાવ સ્ટાર્ટ. તમારાથી કઈ નહીં કરે. અલે લાવ 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 બસ લાવ 11:15 વાગી ગયા છે. તો આજનો મારો બ્લોગ હું એન્ડ કરું છું. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.